પુસ્તકોની અછત મુદ્દે પાઠ્યપુસ્તક મંડળની મોટી સ્પષ્ટતા। પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન મનુભાઈ પાવરાએ કહ્યું કે કોર્ટ કેસ અને યુદ્ધની સ્થિતિના કારણે છાપકામમાં વિલંબ થઈ રહ્યો છે। ધોરણ 1 થી 8ના પુસ્તક 1-2 દિવસમાં શાળાઓમાં પહોંચી જશે। ધોરણ 9 થી 12ના સરકારી પુસ્તકોનું વિતરણ 11 જૂનથી થશે। શાળાઓમાં 25 જૂન સુધીમાં પુસ્તકોનું વિતરણ પૂરું કરાશે। કિંમતવાળા પુસ્તકોની જવાબદારી વિતરક, ડીલર્સ, રિટેલરની છે। ડીલર્સની આંતરિક બાબતોના કારણે ઘણી દુકાનોમાં પુસ્તક નથી। ધોરણ 1 થી 12ના કુલ 6 કરોડથી વધુ પુસ્તકોનું છાપકામ કરી દેવાયું છે। ક્યાંક કિંમતવાળા પુસ્તકોમાં ડિસ્ટ્રીબ્યુટરો તરફથી એમના નીચેના રિટેલરોને આપવામાં ત્યાં આગળ સ્ટોકની અવેલેબિલિટીના કારણે કદાચ વાલીઓને તકલીફ પડતી હોય એવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે। તો અમારા ડિસ્ટ્રીબ્યુટરોને પણ અમે તાકીદ કરી છે કે ભાઈ પૂરતો સ્ટોક અવેલેબલ પોતે પણ કરી લે અને નીચે એમના રિટેલરોને પણ આપે, જેથી કરીને તમામ વિસ્તારમાં તમામ બાળકોને કિંમતવાળા પુસ્તકો પણ મળી રહે અને જે કિંમત વગરના પુસ્તકો છે, વિનામૂલ્ય પુસ્તકો છે, એને અમે સત્વરે 11 તારીખથી 9 થી 12માં અમે એનું ક્રમશઃ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરીશું। અગાઉ પણ આપને કહ્યું હતું કે વિકલ્પે અમે તમામ પાઠ્યપુસ્તકો ઈ બુકના સ્વરૂપે પીડીએફના ફોર્મમાં અમારી વેબસાઇટ ઉપર મૂકેલા છે અને અમે અમારું જે શૈક્ષિક આખું મહામંડળો જે છે એના દ્વારા અને એ લોકો દ્વારા પણ આ વિષય અમે શિક્ષકો અને આચાર્ય સુધી પહોંચાડ્યો છે કે ભાઈ ઇન્ટ્રીમ એરેન્જમેન્ટ રૂપે આપણે હાલ આ ઈ કન્ટેન્ટનો ઉપયોગ કરી અને બાળકોનું અભ્યાસ ના બગડે એ રીતે ભણાવવાનું કાર્ય, શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેશું અને એમાં અમને ઘણા બધા પ્રતિસાદો મળ્યા છે અને એ પ્રમાણે અમને કામ શરૂ કર્યું છે।